પાલનપુર હાઈવે પર એરોમા સર્કલ ઉપર થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સરકાર દ્વારા જુગાડા નજીકથી ખીમાણા સુધી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે। જોકે આ બાયપાસ રોડને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। આવો જોઈએ શું કહી રહ્યા છે ખેડૂતો અમારા ખાસ રિપોર્ટમાં। પાલનપુર હાઈવે પર આવેલા એરોમા સર્કલ ઉપર થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સરકાર દ્વારા જગાણા નજીકથી ખીમાણા સુધી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે। જો કે આ બાયપાસ રોડને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ રોડનો અમારે કોઈ વિરોધ નથી, રોડ થાય તો ટ્રાફિક સમસ્યા દૂર થાય। જો કે જે 25 કિલોમીટરનો બાયપાસ રોડ નીકાળવામાં આવી રહ્યો છે તેમાં ઘણી જગ્યાએ 300 ફૂટનો રોડ નીકાળવામાં આવે છે તો ઘણી જગ્યાએ 200 અને 100 ફૂટનો રોડ નીકાળવામાં આવે છે અને જેના કારણે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે। એક મુદ્દો હતો કે જે બાયપાસ પાલનપુરમાં બની રહ્યો છે એ 25 કિલોમીટર આસપાસનો છે અને એની અંદર 15 ગામડાઓના ખેડૂતોની જમીન જઈ રહી છે। રોડ કરે એનો વાંધો નથી પણ દગાખોરીથી એટલે કે કોઈ જગ્યાએ વધારે કોઈ જગ્યાએ ઓછું અને અમુક ખેડૂતોની તો જમીન બિલકુલ ખતમ થઈ જાય છે, ખેડૂત નાબૂદ થઈ જાય છે। તો આ રીતે કેવી રીતે તમે રોડ કાઢી રહ્યા છો? અમુક ખેડૂતોના બોર જતા રહે છે, બિલકુલ બોર ઉપરથી રોડ નીકળી રહ્યા છે। અહીંયા પાણીની તો કોઈ વ્યવસ્થા નથી પાલનપુરમાં, કોઈ નહેર નથી આવતી, કોઈ સગવડ નથી, તમે બોર ખતમ કરી રહ્યા છો લોકોના। કઈ ટાઈપનો વિકાસ કરી રહ્યા છો તમે? મારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને વિનંતી છે કે તમે આ વિકાસ કરો એનો વાંધો નથી પણ આવો ખોટો વિકાસ ના કરો, કારણ કે આ તો તમે બિલ્ડરોને ફાયદો કરવાનું કામ કરી રહ્યા છો। તો વિકાસ નથી, આ તમારો વિકાસ થઈ રહ્યો છે। તમે ખેડૂતોની હાય મત લેજો, ખેડૂતોની હાય લેશો સાહેબ તમે ખતમ થઈ જશો, તમે બરબાદ થઈ જશો। કારણ કે ગરીબ ખેડૂત છે કે કેટલી મહેનતથી એક બોર બનાવતો છે, એ બોર કેવી રીતે બને છે કોઈને ખબર છે? એ સીમાં બેઠા બેઠા પ્લાનો કરવા છે, એ આગેવાનો હોય કે અધિકારીઓ હોય। થોડું ખેડૂતોનું વિચારો અને કરો, નહીં કરો તો અમે રોડ નહીં થવા દઈએ। ઉંગરા આંદોલન કરશું, બાકી તે જગ્યા ઉપર થઈને અમે આંદોલન કરશું પણ બાકી કામ નહીં થવા દઈએ। એટલે વિનંતી કરીએ છીએ, બે હાથ જોડી વિનંતી કરી। ખેડૂતોની જમીન કપાતા અમુક ખેડૂતો જમીન વિહોણા તેમજ પાણીના બોર નીકળી જતા પાણી વિનાના બની જતા હોય તેવા આક્ષેપ સાથે સરકાર સામે સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। તેમજ બાયપાસ રોડની કામગીરી સંતોષકારક કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। પાલનપુરમાં એરોમા સર્કલ ઉપર છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિક સમસ્યા ઘેરી બનતી જાય છે અને જેના કારણે લોકોને ખૂબ ભારે મુશ્કેલી વેઠવી પડે છે। જો કે આ મુશ્કેલીના નિવારણ માટે સરકાર દ્વારા બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે। પાલનપુરના જગાણા નજીકથી ખેમાણા સુધી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે, ત્યારે આ બાયપાસ રોડની કામગીરી શરૂ કરાતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। પાલનપુર તાલુકાના 25 થી વધુ ગામડાઓના ખેડૂતો આજે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ખેડૂતોએ બાયપાસ રોડને લઈને સરકારની બેવડી નીતિ હોવાના આક્ષેપ કર્યા હતા। આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા। 1/4/2024ના દિવસે આવેદનપત્ર આપ્યું હતું પણ એનો કોઈ જવાબ આપેલો નથી, જેથી કરી ખેડૂતો સાથે મળી આજે આવેદનપત્ર આપ્યું। ખેડૂતોની માગણી એક જ છે કે વિકાસ થતો હોય, શહેરની ટ્રાફિકની સમસ્યા જો હળવી થતી હોય, લોકોનો ફાયદો થતો હોય તો અમે લોકોના સાથે છીએ, સરકારની સાથે છીએ અને બાયપાસ બનાવો। પણ જે જગ્યા ઉપર 250 ફૂટનો, અમુક જગ્યાએ 300 ફૂટનો, અમુક જગ્યાએ 200 ફૂટનો આવી રીતે રખડતો જે રોડ બનાવે છે એની અંદર ખેડૂતોનું કહેવાનું એમ થાય છે કે ભ્રષ્ટાચારની ગંધ આવે છે, આમાં દાળમાં કંઈક કાળું છે। તો ખેડૂતોની એક જ માંગ છે કે આ છેડેથી પેલા છેડા સુધી 100 ફૂટનો જ રસ્તો બનાવવામાં આવે, જેથી કરી ખેડૂતોની ખેતીની મામૂલી જમીનો ખેતી કરતો ખેડૂત ના મરી જાય। બીજો નંબરમાં એ છે કે જે ખેડૂતો
ખેતી વગરના થઈ જાય છે, 7, 12, 8માંથી ઉતારામાંથી નામ નીકળી જાય છે, એમને એમના ગામમાં, એમના વતનમાં અથવા તાલુકાની કોઈ પણ જગ્યાએ એ ખેડૂતોને સરકારી પડતર જગ્યામાં એમને જમીન આપવામાં આવે. અને ત્રીજો નંબરમાં એ છે કે ખેડૂતોના 60 થી 70 બોર જાય છે. બોર મહા મુસીબતે બનાવ્યા છે, નહેર સિંચાઈની કોઈ સગવડ નથી, ધૂણા ઉડે છે. બોર કઈ રીતે બને એ ખેડૂતને જ ખબર છે. ખૂબ દુઃખ વેઠી 20 ટ્રાયો માર્યા પછી બોરમાં પાણી થયું હોય. બાયપાસ રોડને લઈને ખેડૂતો સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા, ત્યારે ખેડૂતોએ આ બાયપાસ રોડમાં સરકારની નીતિને લઈને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે અમુક જગ્યાએ 100 ફૂટ તો અમુક જગ્યાએ 200 ફૂટનો તો અમુક જગ્યાએ 300 ફૂટનો નીકાળી ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ બાયપાસ રોડની કામગીરી સામે વિરોધ નોંધાવી 100 થી વધુ ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી બાયપાસ રોડની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ જો બાયપાસ રોડ બનાવવામાં ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. 250 ફૂટ તો ખેડૂતો 60-70 તો એ લોકોએ બનાવેલા બોર છે એ રોડમાં જતા રહેશે. કેટલાક ખેડૂતો છે એ જમીન વિહોણા થાય છે. તો આ બધા આ રીતે દુઃખી કરવાનું કારણ શું? સરકારે આવી રીતે ખેડૂતોને કનડગત કરવાનું કારણ શું? માત્ર ને માત્ર જગતના તાતને કનડગત કરવા માટે એ પોતાના સંતાનોનું નિર્વાહન કરી રહ્યો છે. એ ખેતી પર જમીન એ ખેડૂતની માં છે. એ કોઈ પણ લાગણીઓ સમજ્યા વગર કે ખેડૂતની પરિસ્થિતિને વિચાર્યા વગર ક્યાંક 250 ફૂટ અને ક્યાંક 100 ફૂટ કોકનું ખેતર 100 ફૂટની રોડની જરૂર છે એ આપણે સમજીએ, પણ કોઈકનું ખેતર રોડ ઉપર લાવવા માટે બિનજરૂરી 250 ફૂટ તમે કરો, આ ક્યાંનો ન્યાય છે? કોઈ ખેડૂતોને હંભળવા વાળું નથી. એટલે આટલી માર પડી રહી છે, ભોળાનાથ મારી રહ્યા છે, રામચંદ્ર ભગવાન મારી રહ્યા છે. આ જગતના તાતની હવે તો લાગણી સમજો, ક્યારે સમજશો? અને ભૂપેન્દ્રભાઈ પોતાને ખૂબ ધાર્મિક માણસ ગણાવે છે, તો આ ખેડૂત એ ખેડૂતથી મોટો તો કોઈ ખેડૂતની જ પૂજા કરવી જોઈએ દરેકે. તો ધરતીની પૂજા થઈ ગઈ અને દેવોની પૂજાએ આવી ગઈ. એટલે ખેડૂતની આ રીતે કનડગત કરવાનું બંધ કરો, ખેડૂતની લાગણી સમજો. ટ્રાફિકની સમસ્યાનું નિવારણ એમાં બધા જ સાથે છે અને સાથે બીજા શહેરોમાં જે રીતે નીકળે છે અને બીજા અહીં જે ટ્રાફિકની સમસ્યા છે, તમે બધા પત્રકારો છો, હું પણ એક આગેવાન છું, આપણે બીજા બધા શહેરોમાં જોયું છે. તમે ડાબી સાઈડનો ટ્રાફિક સતત ચાલુ રાખો તો ટ્રાફિક સમસ્યાની રહે જ નહીં બિલકુલ તકલીફ. મહત્વનું છે કે એક તરફ ટ્રાફિક સમસ્યાનો કાયમી નિવેડો લાવવાનું કામ હાથ ધરાતા એક તરફ લોકોને આ સમસ્યાથી નિવેડો આવવાની શક્યતાના કારણે ખુશી છે, તો બીજી તરફ ખેડૂતો પોતાની જમીન કપાવવા મુદ્દે વિરોધનો સૂર ઉઠ્યો છે. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ, ગુજરાતી.